હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો સવાર હું ઉઠીને તો મને એમ થયું કે વરસાદ આવ્યો લાગે છે, પણ વરસાદ તો નહોતો, પણ વાતાવરણ એવું છે. જો કે હમણાં વાતાવરણ જ એવું છે, પણ હમણાં વરસાદ નથી ટૂંકમાં, અને બફારો ફૂલ થાય છે. અને જો કાલે અદિતિને આવ્યા હતા ને, તો આ વખતે એને શાંતિ હતી, તો મજા આવી ગઈ. નકર તો કેવું હોય કે આ એક ટક અહીંયા ને એક ટક બીજે, એક પગ અહીંયા હોય ને અફડાથફડીમાં ક્યાંક ને ક્યાંક જવાનું હોય, કારણ કે રોટલાનું ને એવું હોય, બધે બેસવા જવાનું હોય, ચા પાણી નાન તેને. એટલે એક દિવસ શાંતિથી રોકાઈ ગયા ને તો મજા આવી ગઈ. તો જો આ ચોખા છે ને, એમાં મારો ભીનો હાથ કદાચ અડી ગયો છે, ખબર નહીં જે હોય. તો છે ને એમાં ઈયળ જેવું સેજ મને લાગ્યું. તો અત્યારે તડકો આવે ને તો આપણે તપાઈ દેશું, એટલે છે ને કંઈ વાંધો આવે નહીં. અને જો આપણે નીવ માટે ખજૂરવાળું દૂધ બનાવ્યું છે. ખજૂર સેજ કડક હતો ને, જો આ ખજૂર છે તો છે ને સેજ મારે દૂધમાં પલાળી રાખવો પડ્યો, અને અંદર જોડે ડ્રાયફ્રૂટ પાવડર એ બધું નાખ્યું છે, મખાના ને એવું બધું. તો એ પેસ્ટ કરી નાખી છે. હવે આમાં દૂધ નાખી દઈશું. અને આ ખજૂર જો આ ઠળિયા વગરનું છે ને, તો એમાં કોઈક ઠળિયા નીકળે છે, અને આ ઠળિયાવાળો છે. તો બે ખજૂર છે ને આપણે ઠળિયા કાઢીને વ્યવસ્થિત કરીને ડબ્બો ભરીને મૂકી દઈશું. અને જો આપણે મમરા વઘારવાનું કામ થાય છે. આ છેલ્લે આટલા મમરા વઘાર નાખ્યા, પણ છે ને આમાં કડાઈમાં સમાતા નહોતા બીજા બધાય, તો થોડાક હતા ને પાછા મેં વઘાર નાખ્યા. મેં કીધું બધાય વઘારીને ખોટું પેકેટ કેદુંનું પડ્યું હતું, બધાય વઘારીને એક ડબ્બો ભરી લીધો છે. જો એટલો તો ભરાઈ ગયો છે, હવે ખાલી આ જ એડ કરવાના છે. તો નીવના જો આજથી આપણે આયરનના ટીપા શરૂ કરવા છે. અને ભૂલાઈ જતા હતા કેટલા, અમદાવાદ ગયા ને એની પહેલાં જરા નીવને ઝાડા થઈ ગયા ને ત્યારે આપ્યા છે. ત્યારના નીવનો ચહેરો કદાચ એને ઓલો લાગ્યો હોય કે જે હોય, એટલે કે આ મહિનો આ પીવડાવવાના છે, ભૂખ્યા પેટે પીવડાવવાના છે ને. એટલે કેવું થાય, નીવ ઉઠે ને તો સીધું આપણે એને ખાવાનું આપી દઈએ. ઉતાવળો તો બહુ થાય, એટલે આ ભૂલાઈ જાય. આજ તો મેં બોટલ બહાર રાખી પ્લેટફોર્મ ઉપર, ને મને આમ થોડીક મનમાં છે ને થોડીક વાર યાદ રાખવું છે કે ઉઠે ને એટલે પહેલાં આપણે આ પીવડાવવાના છે. તો આજથી શરૂઆત કરી દેવી છે. ને અત્યારે 10 વાગ્યા છે ને તોય નીવ હજી ઉઠ્યો નથી. રેકોર્ડ છે. આટલા કેટલા 3 મહિનાથી સતત નીવ સવાર વહેલો ઉઠી જાય, અને એ પાછો 5 વાગે ને 6 વાગે કચકચ કરતો હોય તો અલગ, અને 8 સાડા 8 ઉઠી જાય, 9 વાગે એવી રીતે. પણ આજે 10 વાગ્યા હજી ઉઠ્યો નથી. હવે આપણે ઉઠાડી દઈએ, અને પછી આ ટીપા પીવડાવી દઈએ, એનું ખજૂરવાળું દૂધ પીવડાવી દઈએ, અને હવે એ કાર્યક્રમ શરૂ થશે. અને એટલો જ હાઈમો છે ની, આમ જો ઘોડિયામાં આપણે સુવડાવ્યો છે. અને હું જસ્ટ અત્યારે હજી એસી બંધ કરી રહી, એસી ચાલુ જ હતી, તો બહુ ઠંડો થાય. ટાઇલ્સ બાઇલ્સ એટલી ઠંડી લાગે છે ને. આ ભાઈ જો કેટલા ઊંઘમાં છે, જો છે નકર તો એ તરત જ એની આંખું ખુલી જાય ને ઊંઘ થઈ જાય, પણ ઊંઘ જ એની બહુ આવે છે. કાની હું આ સાલ છે એટલે ઊંઘ આવે છે. 2 દિવસથી આવી રીતે સાલ કે ગમે તેને બ્લેન્કેટ કેવું હોય ને એવું બહુ ગમે, એટલે તને ઊંઘ આવે છે વધારે એની. હે જો નકર તો ક્યારની આંખું ખુલી ગઈ હોય, હવે ઉઠતોય નથી. ચલો ઉઠો બેટા, આંખું નથી ખુલતી. એ ઊભો થઈ ગયો. એ નીવું સપના આવતા હતા તને? એ નીવ ઊભો નથી થઈ શકતો. તો નીવને જો ગમે તે ઉઠે એટલે એને ફિશ જોઈને, એટલે ફિશ તો એને જોડે જ જોઈએ. કા નીવ? હે ને ખાવાનું શોધે છે. અને નીવને હવે દવા પીવડાવવામાં એવો જોર આવશે ને. અને દવા જોઈને ભાઈને છે ને પેલા ઉકારા તો કર્યા, પણ ફટાફટ પાઈ દીધી તો વાંધો ન આવ્યો. કાં સીધી અંદર ઉતરી ગઈ ને નીવ? હે દવા કેવી લાગી? મીઠી મીઠી હતી? હે જો કે મીઠા ટીપા હશે, પહેલાં તો હશે નહીં, પણ આ ભાઈને ઢાંકણું જોઈને જ પહેલાં જ બીવા મળે, રોવા જ મળે કે આ દવા મને પાઈ છે. નીવને જો ફાફડી ખવાઈ ગઈ છે, અને આ ડીશ એણે ફેંકી દીધી છે. કાં ખાઈને ફેંકી દેવાનું, હે ને? દૂધું પીવું છે તારે હવે? હે નીવનું ડાયપર જો, આપણે નીવનું ડાયપર છે ને કાઢી જ નાખીએ છીએ, પણ સવારે ઉઠે ને તરત જ ન કાઢીએ, નાસ્તો બાસ્તો કરી લઈને પછી આપણે હવે કાઢી નાખશું. ભાગવા મળ્યો છે. શું કરવું છે? હે પગ તો જો કરે એ પાછા. ત્યાં શું છે નીવ? શું છે ત્યાં? આને તારે આ પડદા પાછળ છુપાવવું હોય ને મસ્તી કરવાની. કાં એ આ જેટલી સાયકલને પકડે છે ને એટલી રાઈડરને કે કોઈ વસ્તુ નડતું નથી, બધાને ખાલી ગાડી કરવાની. હા સાયકલ એ પાછળથી ચલાવવાની, રાઈડર એ પાછળથી ચલાવવાની, ચેર નહીં ધક્કા મારવાના. હે ને? હવે મને લાગે છે ધીમે ધીમે રૂમમાં છે ને બધા સાધનો નીવના બધા વધતા જાહે, અને રૂમ ભરાતો જાહે એવું લાગે છે. કારણ કે જો બાસ્કેટ અહીંયા પડી છે, ઓલું ટેન્ટ ને બધું પેક કરીને મૂકી દીધું છે, કારણ કે નીવ કાંઈ રમતો છે નહીં. સાયકલ જો આવી તો એ દોડાવ્યા રાખે, ચલાવ્યા રાખે. આમ જો ત્યાં સાયકલ નાખી દે, જ્યાં ન જવાનું હોય ને ત્યાં સાયકલ નાખે, પાછો ઈશારો કરે છે કે ત્યાં જતી રહી છે, હવે મને લઈ આવું દે, કાં બાથરૂમમાં જવા દે. શું આ હવે જો અહીંયા નાખી દીધી છે, હવે આ ગેલેરીમાં. બોલો હવે તને બાથરૂમ ને ચોકમાંથી હવે આ ગેલેરી મળી છે. હે પછી આપણને છે ને બોલાવી જાય, એને કરી જાય એમ. હાલ કરી દઉં, પાછળ આવતું તું, પાછળ આવ. જો તો ક્યાં એને ફસાવી છે. ક્યાં નો જતો? કે
ઓકે હજી ત્યાં જ જશે જો છે ત્યાં જ જશે બોલો પાછી એને છોકરાને કેવું આપણે કોઈ દી કંઈ એને કોઈ દી કીધુંય ન હોય કેવું ન પડે એ કેવો હોય એમ ગોળ ફેરવે સાયકલને હો એને ઓલી સાઈડ જવું હોય ને સામેની સાઈડ તો એવો ગોળ ફેરવે ખુરશી નહીં પહેલેથી જ છોકરાને એમ કેવી અમુક વસ્તુનો ખ્યાલ આવી જાય ઓટોમેટિક અને હવે ગોળ ગોળ ફરવા માંડ્યો બોલો નીવ ડિસ્કો કરો ડિસ્કો કરો જો ડિસ્કો કરે કેવા ઢોંગ કરે પાછળ નીવ ડિસ્કો કરો જો આ છોકરો છે ને પથ્થર લઈ આવે છે અને આ ભાઈ છે ને જો અહીંથી લઈને અહીંયા ફેંકે છે બોલો ઓલો ક્યારનો મહેનત કરે છે ત્યાંથી કે લે હું મેં નીવું ને નીવું કીધું ને તો એ કે લે નીવું તને દઉં એ કે જો પથ્થરની મહેનત કરે છે ક્યારનો બિચારા ત્યાંથી લઈ આવે પહેલાં થોડીક વાર બોલ દીધો પણ આ ભાઈ આપણો ઊંધો છે ને બોલ આમાં ફેંકી દે બોલો રમવો નથી એને કાંઈ એમ ન કરાય એને મારવું છે તારે હે નીવ ભાઈને મારવાનું હોય તારું નામ શું છે બેટા ધ્રુવન જો ધ્રુવન છે રમાડે છે નીવને પણ અમારા નીવને તો જો તોફાન જ કરવું છે આખું ભરી દેશે એવું લાગે છે તો ધ્રુવનને કીધું ને અમારી ચેનલ છે અંકુશ ફેમિલી તો એ ક્યારનો છે ને આમ ગુણગુણ આવે છે એ કે હું યાદ રાખું છું કે કઈ ચેનલ છે ને એ અમારો ફોટો જોઈ લે જ્યારે તને ખ્યાલ આવી જાય અંકુ લખજે ANKU અંકુશ ફેમિલી લખજે ને એટલે આવશે કા નીવ એટલે નીવનો વિડીયો આવશે તો ભાઈ જો અત્યારે અમે જઈએ છીએ અમદાવાદ કારણ કે મારા નણંદ છે ત્યાં એડમિટ છે આમ તો ઘણા દિવસથી છે ટાઈમથી નહીં પણ આજે પછી જવાનું નક્કી કર્યું છે અને અત્યારે જો સંદીપભાઈ વહેલા આવી ગયા છે અત્યારે 6:45 થયા છે પણ જમી કરવીને જવાનું છે મારા મોટા નણંદ છે જેતપુરથી આવે છે એટલે અમારે 4-વ્હીલમાં બધા જોડે જઈશું તો આપણે અત્યારે જો લાઇટ એવું જમવાનું ફટાફટ બને એવું બનાવવાનું છે એટલે જો બટેકાનું શાક મૂકી દીધું છે ખીચડી કરવાની છે ભાખરી 1-2 કરીશું અને જો ગાજરનો સંભારો કરી નાખી કારણ કે મરચાં હતા નહીં અને હવે પાછા જઈએ છીએ અને ફ્રીજમાં બધુંય સરખું કરીને જવું પડશે કાની જો અમે ઘરેથી નીકળ્યા ને તો 8:30 થયા હતા ને અત્યારે જો મેં ઓનેસ્ટમાં છે ને હોલ્ડ કર્યો છે જો મારા નણંદની જોડે છે અને મારા નીવ હજી જાગે છે 10:30 થયા છે હજી વાંધો નથી હું એને છે ને કોઈની પાસે જવું નથી ભાઉબેન રાખે ને પણ એને જવું જ ન હોય મન જોવે ને એટલે મારી પાસે જ રહેવું હોય હાલો લઈ લો હાલો નીવને ક્યાંથી ફાફડી મળી ગઈ હે કોઈ ક્યાંકથી લઈ આવ્યા લાગે પાછી ફેંકી દીધી હે મહામૂલ્યવાન એને ફૂવા જો ઢોકળા લઈને આવ્યા છે ઢોકળા ખા એને તો બહુ ભાવે ઢોકળા હમણાં જ બનાવ્યા 2 દી પહેલા જ જો હવે ફેંકવા મળ્યો ભૂખ ન હોય ને એટલે હા નીવ જો ક્યારનો રોતો હતો એને ફોન આવ્યો ને એટલે હસવા મળ્યો હજી જો રોવાનું ચાલુ જ છે એનું અને ક્યારનો છે ને પૂરી હતી ને પાણીપુરી તો ઈશારો કરતો તમને બધાને આ ખાવાનું છે એમ ખવડાવો એમ એ બધાયમાં જ ખાશે જો ઠંડુ લાગે છે ને બે થાય ફરીથી નીવ જો એના મામાના ઘરે આવી ગયો છે અને આવીને સીધો રિમોટ પકડી લીધું છે રિમોટમાંથી સેલ ને બધા સ્પેર પાર્ટ અલગ કરી દીધા છે અને બધાય જો અત્યારે છે ને પહેલાં તો હાથ પગ મોઢું ધોયું કારણ કે ગરમી છે એટલી અને બફારો બહુ છે કાં વરસાદ નથી અમારે રાજકોટમાંય નથી તમારે અહીંયાય નથી હવે આવે ત્યારે સાચું હા હવે અમારે ત્યાં તો આવશે જો રાતના 3 વાગ્યા છે અને આ ભાઈને હજી ટેબલ ફેરવવું છે બોલો ઓલી રૂમમાંથી ટેબલ લઈને આવ્યો હતો પપ્પા હા એને ખબર પડી હજી 2 થી 3 કલાક જ સૂતો છો સરખો સૂતો જ નથી અમદાવાદમાં આવ્યા ને ત્યારનો તે ઉઠી ગયો છે હા ફૂલ એનર્જી કેમ છે તબિયત પાણી સારા ને હજી હમણાં જ મળ્યા હતા ત્યાં પાછા તો મમ્મી જો દૂધ બનાવીને લાવ્યા છે અને એને રૂમમાં સૂવું જ નહોતું એટલે ભાઈને છે ને મમ્મી બહાર ઝૂલે લઈ આવ્યા અને હું બેઠી ત્યાં સુધી મમ્મી દૂધ બનાવતા હતા અમે બધાય સૂઈ ગયા પણ આ ભાઈ કા કેટલો રોયો એને બહાર જ નીકળવું હતું એટલે મેં કીધા કરે છે હું પણ મમ્મી ઝૂલે લઈને આવ્યા તેને સૂઈ જાવ હો દૂધ પીતા પીતા હો સુવે તો સારું હવે 3:30 તો થઈ ગયા છે હા સવારમાં ભાઈ જોવો ઉઠીને આવતા રહ્યા તમે એની હે ઉઠી ગયો જો તો મેં કીધું સૂતો રહે પણ કેટલી વાર તો હવડો ભાઈ એટલે કાંઈ ઉઠવાનું તો એને કાંઈ જોવાનું જ ન હોય કાં ગમે ત્યારે એની હજી તો નાની માએ હજી નાસ્તો નથી બનાવ્યો હે એને પહેલાં તો ઉઠી ગયો
છે ને કાલે જ હોસ્પિટલે ડાયરેક્ટ સીધા ગયા હતા. લગભગ એક વાગ્યો છે, 1 સવા થયો હતો. પણ એમાં એવું છે કે સિવિલ હોસ્પિટલ કંઈ નાની સૂની છે નહીં. તો એમાં અમારો ડિપાર્ટમેન્ટ પહેલાં તો અમે ગઈ તો કેટલો બધાને પૂછીને એમ ખબર હતી, પણ તોય બહુ મોટી છે ને એટલે પહોંચતા થોડીક વાર લાગી. અને પછી ત્યાં જઈને છે ને એન્ટ્રી કોઈને હતી નહીં. પાસથી એન્ટ્રી મળે એ તે પાછા 2 જણાને જવા દે વારા પડતી. અને એમાંય તે જો નીવ તો કોઈ પાસે રહે નહીં, સંદીપ પાસે રહે, મારી પાસે રહે. પછી મારા નણંદોયા પાસ લઈને અંદર ગયા ખબર પૂછવા. અને પછી છે ને સંદીપને એમાં પાર્કિંગનું પાછું એવું હતું, 1-1.5 કિલોમીટર ને ત્યાં છેક પાર્કિંગ કરવાનું હતું. એટલે સંદીપ પાછા પાર્કિંગ કરવા ગયા, ત્યાંથી ચાલીને આવ્યા. પછી અમે લોકો ખબર પૂછવા ગયા, એટલે વારાફરતી છે ને ખબર પૂછવા ગયા. એટલે એમ અમે ઘરે આવ્યા ને પછી અમે અહીંયા મમ્મીને ઘરે આવ્યા, એટલે એમ મોડું થઈ ગયું. અને હવે અત્યારે આજે ઓપરેશન છે તો આજે પાછું જવાનું છે. તો જો આપણે કાકાને ઘરે આવ્યા છીએ અને બાને મળવા આવ્યા છીએ. ને બાને જો તબિયત નરમ ગરમ જેવી છે, બા ખાતા નથી કાંઈ. કેમ બા ખાતા નથી? ભૂખ નથી લાગતી? બાને ભૂખ નથી લાગતી ને બાનો અવાજ હાવ ધીમો થઈ ગયો. જો નીવને પગ દાબવાનું કહે છે ને બાનું, તો એને મારે છે. અહીં નીવ એને હજી ખબર જ નથી પડતી કે આ કોણ છે. કાં એને જો આવી મસ્તી પૂજે. તો જો ભાઈને આટા ફેરા શરૂ થઈ ગયા છે, ફાફડી ખાઈ લીધી છે અને હવે બીજા તરાપ ઉપર છે બીજું હું લેવું ને વસ્તુ. અને જો કાકી અહીંયા છે ને વરિયાળીનું શરબત બનાવે છે, લીંબુ અને વરિયાળીનું શરબત. કા હા, એટલે મજા આવી જાય વરિયાળીનું શરબતમાં. તો જો મમ્મી છે ને પાછળ રસોઈની તૈયારી કરે છે અને સંદીપ ને મારા નણંદ ને નણંદોયાને એ લોકો હોસ્પિટલ ગયા છે. હજી ઓપરેશન તો જસ્ટ શરૂ થયું જ છે અને હું નથી ગઈ કારણ કે નીવને લીધે. કાલે અમે લોકો ત્યાં ગયા ને તોય થોડુંક હોસ્પિટલે જવું આવી રીતે, એટલે થોડુંક આપણો મારો જીવ ઊંચો રહેતો તો નીવને લઈ જાવો. પણ આજે એટલે જ આપણે ગયા નથી અને નીવને ખોટો તડકાનો, અને ત્યાં છે ને અંદર જવા પણ દેતા નથી, સાવ બારોબાર રહેવું પડે અને એ બધો પ્રોબ્લેમ થાય. એટલે જો આપણે ઘરે છીએ એટલે આપણે જો કાકાને ઘરે ગયા હતા ત્યાં ખબર પૂછે એવા બાની ને એની. નીવનું મોઢું ચાલુ ને નીવને નાવાનું બાકી છે એટલે કાંઈ નવડાવ્યો નથી. મેં તો ગરમી બહુ થાય ને પછી છેલ્લે જ નવડાવીએ. તો અહીંયા પાછા પોપકોર્ન શરૂ થયા છે. બોલો કા નીવ, શું કરે તું? ખાવાનું ખાવું પીવું ને એશ કરો, નહીં? તો નીવને જો બસ એટલી કેરી થઈ જાય. કા હે નીવ, થઈ જાય ને તારે? ખાઈ લીધી. હા, રોટલી ખાઈ લીધી ગરમા ગરમ. જો એના મામી રોટલી બનાવતા હતા તો રોટલી ખાઈ લીધી અને હવે કેરી ઉપર છે. હવે કેરીનું પૂરું થઈ ગયું, હવે વાસણમાં. આને નીવને બહુ ગરમી થાય છે એટલે શોર્ટ જો ખુલ્લું સારંગે કરો. તો જો નીવનો પાર્ટનર છે ને નીરવ છે અને નીરવનો પાર્ટનર પાયલ નથી, નીવ છે. નીરવ કે આ કેમ મારી બાજુમાં બેસી ગયો, એવો તરત જ બેસી ગયો ને. એને બધું ખાઈ લીધું છે, એક વસ્તુ. હવે ખાલી બટેકા રહ્યા ખાવાના બાકી, બટેકાનું શાક. તો જો ફરીથી બધા 10 દિવસ પછી પાછા બધા ભેગા મળીને જમવા બેસી ગયા છે. જમવામાં છે બટેકાનું શાક, રોટલી, છાશ અને આ કેરી કરતાં છે ને જો આ ગોઠલા ખાવાની મજા આવે એમ છે, કારણ કે આમાં દળ જો આમ એકદમ વધારે છે. અને આ ભાઈએ જમી લીધું છે અને હવે છાશ જો ઢોળવાની તૈયારીમાં છે. અહીંયા કોથળી મૂકી છે એટલે હમણાં ફાટી જશે, હે ને? અહીંયા તો જો શેરડીનો રસ આવ્યો છે અને બધાએ જો રસ પીધો. હવે આ નીવ છે ને છેલ્લો છે, પેલો ને છેલ્લો. હવે આખું જો આ ભીનું થઈ ગયું છે આખું કપ. એનો આ જે ગ્લાસ છે ને કપ ક્યાં આખો ભીનો થઈ ગયો છે નીવ. હવે મને લાગે બીજા ગ્લાસમાં કાઢવો પડશે. થોડીક વાર પીવે ને એટલે ભીનો થઈ ગયો છે. ધ્યાનનું એ પીધો જ નહીં. કા ધ્યાનનું ન ભાવે તને? હે કેમ ન ભાવે? એ તો મીઠો મસ્ત હોય રસ્તો. હે પાણી જેવો લાગે? પાણી જેવો, પાણી તો મોડું હોય. હે તો જેણે પીધો નહીં ને અમારે નીવને જ બધું પીવાનું જ હોય. કા નીવ? નીરવ જો એની બેનનો છે ને બધોય બોજ ઉપાડીને લઈ જાય છે, કેરીની પેટી. મેન બોજ તો તારી પાસે છે. કોણ? નીવ. નીરવ જો એને છે ને ચાય કરીને લઈ ગયો કે હાલો ટાટા, અમારી ગાડી અહીંયા ઉપડે છે ને એટલે કે હાલ હું ટાટા લઈ જાઉં. મામુને લઈ જવા છે? હે મામુ બાય ડિફોલ્ટ આવશે. એમ નહીં, બાય ડિફોલ્ટ મામી આવશે. તો જો અમે પાછા એઝ ઇટ ઇઝ રાજકોટ જવા નીકળી ગયા છીએ અને અમારે જે કામ કરવા અમે ગયા હતા એ સક્સેસફુલ ગયું છે. કા અમારા હેતલબેન નો? હા, ટેન્શનમાં હતા અમે. હા, પણ ઓપરેશન સક્સેસ થઈ ગયું એટલે બધા જીવમાં જીવ આવ્યો. હા, એટલે બધા હરખાઈ ગયા. કાલ થોડાક વલા હતા પણ ઓપરેશનમાં કઈ વાંધો આવ્યો નહીં. વાંધો ન આવ્યો. હા, અને સક્સેસ થઈ ગયો એમ.
અને અમારા જે નણદોયા છે ને પરેશ કુમાર એ છે ને એને બહુ વધારે ટેન્શન હતું. એને બે ટેન્શન હતા ભાવબેન. એક તો એ કે એને સાળો વ્યવસ્થિત તો ગાડી ચલાવે ને તો આપણે વ્યવસ્થિત પહોંચી શકીએ એ ટેન્શન, અને એક એના સાળીનું બેનું ટેન્શન હતું. બેયનું વાંધો નહીં, હવે ડ્રાઇવિંગ માં વાંધો નથી અને એ તો બેન ને ન્યાય વાંધો નથી. એટલે જીવ ઊંચો રહેતો પરેશ કુમાર નો કે આ મને પહોંચાડશે કે નહીં સંદીપ. દાદા પહોંચાડી દેશે તમારો ભાઈ. સંદીપભાઈ નું કઈ નક્કી નો કહેવાય. ના હો, એમ નહીં, નક્કી નો કહેવાય તો તમે બાજુ બેવા નહીં ને કા. કાલે રાતે અહીંયા પહોંચાડી હા. દીધા અને આજે પણ તમને અહીંયા જ પહોંચાડી દેશે રાજકોટ. જવા માટે જોખમ તો છે જ. હવે હું જોખમ, હવે કેટલા હવે કાંઈ કિલોમીટર રહ્યો જોખમ નહીં, ટેન્શન નહીં. તમને કાં તો આમ પહોંચાડ ને આમ પહોંચાડ. હા હો. ક્યાંય ને આપણે ઘરે વ્યવસ્થિત પહોંચી જાય. હા, હજી તો અમારે ઘણા પ્રસંગ બાકી છે કરવાના. તમારું મોઢું નથી આવતું પરેશ કુમાર છે આમ કરો ફેસ તો બધાને ખબર પડે ને કે કુમાર કેવા લાગે છે એમ બોલે. ખાલી આવું જ અવાજ જ સંભળાય. છે બાપા. હે ત્રણ દીકરીઓ ઘરે. હા, એ તો ખાલી મજાકની વાત થાય છે. કાલે રાત્રે છે ને અમે 1 વાગે ઘરે પહોંચી ગયા હતા અને પછી ભાઈએ છે ને ખાવાનો કાર્યક્રમ શરૂ કર્યો. બેગમાં ફાફડી પડી હતી ને એટલે મમ્મીએ નાખી હતી એટલે ભાઈએ ખાધે પાર કર્યો. પછી સૂતો એટલે પછી થોડુંક ઘણું મોડું થઈ ગયું ખાઈ પીને સૂતો. એટલે એમાં એવું થયું કાલે અમારે વહેલું નીકળવાનું હતું ને મમ્મી કે થોડુંક બેગમાં બધું થોડું થોડું નાખી દે એટલે નીવને છે ને વચ્ચે રસ્તામાં કંઈક ભૂખ લાગે તો. અને પછી અમારે મોડું નીકળવાનું થયું એટલે અમે જમી કરવીને નીકળ્યા હતા. પાયલે ભાજી બનાવી હતી, પાવ ને જલેબી ને એવું બધું ખાઈને નીકળ્યા હતા અમે. અને મારા નણંદ અમદાવાદ જે એડમિટ છે એની વાત કરીએ ને તો એ છે ને 5-6 દિવસથી એડમિટ હતા. કારણ કે ત્યાં પહેલાં બધાય રિપોર્ટ કરાવે અને બધું વ્યવસ્થિત પોઝિટિવ હોય ત્યારે ઓપરેશન કરે. તમે ગમે તેવા 12 રિપોર્ટ કરાવ્યા હોય પણ ત્યાં શૂન્યથી શરૂઆત કરે તો ઓપરેશન એ થઈ ગયું છે સક્સેસફુલ, એ બધું વ્યવસ્થિત થઈ ગયું છે. અને કહેવાય ને કે જો તમારા નસીબમાં હોય ને તો એ ક્યાંય ન જાય. ડૉક્ટર ભલે ગમે તેવું એમ કે 5-10% ચાન્સીસ છે પણ નસીબમાં લખ્યું હોય ને તો એ ક્યાંય જાય ને. એને કોઈક વાર એવું થાય કે બધું પોઝિટિવ હોય તોય કાંઈ થઈ જાય. તો એ બધું કાંઈ વાંધો નથી, વ્યવસ્થિત છે ને. અને અમારે જવાનું ફાઇનલ જ હતું પણ પછી એવું નક્કી કર્યું કે આપણે એનું ઓપરેશન થાય એના પહેલાં છે ને ખબર પૂછતા આવી. એટલે અમે પછી અચાનક છે ને ફટાફટ મારા નણંદને ફોન કરીને પછી અમારી 4 વ્હીલ તો આમ થઈ જતી જ હતી પછી એને ફોન કરી દીધું ને બધા પછી જોડે નીકળી ગયા. ફાઇનલી આની સાથે છે ને મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને આપણો નેક્સ્ટ બ્લોગ છે ને અહીંથી કન્ટિન્યુ થશે. તો ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.